Good morning, friends, and happy Teachers Day. બધાને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આજે તમે શાળાને ખૂબ મિસ કરતા હશો. અમે તમને ખૂબ મિસ કરીએ છીએ, પરંતુ પરિસ્થિતિને સમજતા આજે આપણે બધાએ અંતર બનાવી રાખેલું છે. પરંતુ આ વિડીયોના માધ્યમથી હું તમારી સાથે જોડાઈ રહ્યો છું અને આજે આપણે આપણા ધોરણ 9નો જે પ્રથમ યુનિટ છે ચેતાસ ટીયર્સ એની ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝીસ જેટલી આપેલી છે એ પૈકીની લેંગ્વેજ પ્રેક્ટિસ છે એને આપણે સોલ્વ કરશું. એક પછી એક એક્સરસાઇઝ આપણે સોલ્વ કરશું. થોડા ઉદાહરણો હું તમને સમજાવતો જઈશ અને બાકીના અમુક જે વાક્ય હું નહીં સમજાવું એ તમે જાતે સમજશો, કારણ કે ઉદાહરણો સમજ્યા બાદ તમે પોતે એ એક્સરસાઇઝ કરી શકશો. તો ચાલો આપણે વધુ સમય ન લેતા યુનિટ 1 ચેતાસ ટીયર્સ એની લેંગ્વેજ પ્રેક્ટિસ શરૂ કરીએ. વિદ્યાર્થી બહેનો, અહીં એક તમને વાર્તા આપેલી છે. તમે ચિત્રની અંદર તમે જોઈ શકશો કે અમુક ફ્રોગ્સ જેને આપણે દેડકા કહીએ છીએ અને બે દેડકા તમને જો કૂવામાં અંદર પડેલા દેખાય છે. તો આ વાર્તા છે. ચાલો આપણે આ વાર્તા જરા વાંચીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે આની અંદર કઈ રીતનો સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરેલો છે. ઓકે. A group of frogs was traveling through the jungle. When two of them fell into a deep pit, all the other frogs gathered around the pit. When they saw how deep it was, they told the two frogs that they were as good as dead. આપણે પાછું રિપીટ કરીએ થોડું. ઓકે. હવે અહીં આપણે જોશું કે અહીં તમે જોશો કે અમુક શબ્દો છે અંડરલાઈન છે. હવે જો તમે અહીં જોશો અમુક શબ્દો છે અંડરલાઈન કરેલા છે. પહેલો શબ્દ છે ઇગ્નોર, બીજો શબ્દ છે ટ્રાય, પછી જે અંડરલાઈન છે કેપ્ટ ટેલિંગ, પછીનો શબ્દ છે વર અને એના પછીનું છે ફોલો અને ત્યારબાદ જો તમે અહીંયા જોશો તો વર સેઇંગ અને પછી ફેલ અને એના પછી શબ્દ છે ડાય. તો વિદ્યાર્થીની બહેનો આ જે અંડરલાઈન વર્ડ્સ છે એ તમને જે શબ્દો છે એ તમે જાણો છો શું છે, તો એ છે વર્બ ફોર્મ્સ. ઇગ્નોર નું પાસ્ટ ટેન્સ છે ઇગ્નોર્ડ, બીજું ટ્રાઈડ છે એ ટ્રાય TRY ટ્રાય ક્રિયાપદનું પાસ્ટ ટેન્સ છે. પછી તમે જોશો કેપ્ટ કીપ ક્રિયાપદનું ભૂતકાળ છે કેપ્ટ. ત્યારબાદ વર જે ટુ બી ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે વોઝ અને વર. ટુ બી એટલે થવું હોવું, જેના વર્તમાનકાળના રૂપો છે ઇઝ, એમ, આર. ત્યારબાદ તમે ફોલોડ જે ફોલો ક્રિયાપદનું બીજું રૂપ છે. અહીં વોઝ સેઇંગ એટલે કે કહેતા હતા, એનો મતલબ કે આ ચાલુ ભૂતકાળમાં છે. અહીં વર છે એ ટુ બી ક્રિયાપદનું રૂપ છે. એન્ડ ગેવ અપ તમે જો અહીંયા ગેવ GAVE ગીવ એટલે આપવું, એનું ભૂતકાળ છે ગેવ અને ત્યારબાદ છે ફેલ ડાઉન. તો ફેલ એ ફોલનું ભૂતકાળ છે FALL ફોલ, એનું ભૂતકાળ છે ફેલ. અને ડાય એ ડાય ક્રિયાપદનું DIE ડાય એટલે મરવું, એનું ભૂતકાળ છે ડાય. હવે આપણે કોઈ પણ વાક્યોને ભૂતકાળમાં લખતા હોઈએ, જે ક્રિયા પૂરી થઈ ગઈ છે, જે ક્રિયા ગઈકાલે, થોડાક ટાઈમ પહેલાં કે અમુક સમય પહેલાં ક્રિયાઓ થઈ ગઈ છે, એનો જ્યારે પણ આપણે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે આપણે આ પ્રકારના વાક્યો લઈએ છીએ. દાખલા તરીકે તમે એમ કહો ગઈકાલે મેં સફરજન ખાધું, તો તમે શું બોલશો? I ate an apple yesterday. તમે એમ બોલો કે ગઈકાલે મેં બગીચાની મુલાકાત લીધી, તો તમે શું બોલશો? I visited a garden yesterday.
તમે એમ કહેશો કે હું ગઈકાલે મારી મમ્મી સાથે બજારમાં ગઈ, તો આઈ વેન્ટ ટુ માર્કેટ વિથ માય મધર યસ્ટરડે. બરોબર, તો આમાં તમે જોશો વેન્ટ છે, વિઝિટેડ છે. બરોબર, તો આ શબ્દો શું છે? ભૂતકાળના શબ્દો છે. હવે વિદ્યાર્થીની બહેનો, આપણે પૂરી વાર્તા જોઈ લઈએ અને બીજા વાક્યો પણ સાથે સાથે જોઈ લઈએ. બરોબર, તો આજે તમારી ચોપડીની અંદર લેંગ્વેજ પ્રેક્ટિસ 1 જે છે એની અંદર આ બધા વાક્ય છે. જો કન્ટિન્યુડ છે, યેલ્ડ છે, મેડ છે, ગોટ આઉટ છે, બિગેન છે, આ બધાના વર્બ ફોર્મ તમે શીખતા જશો. બરોબર, હવે આપણે આ જે એક્સરસાઇઝ આપેલી છે એની અંદર આગળ તમને શું આપેલું છે એ જોઈએ. બરોબર, હવે આ વાર્તા જોઈ અને તમને નીચે જો એક એક્સરસાઇઝ આપેલી છે કે આ વાર્તાનો ઉપયોગ કરીને તમને એક એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. એમાં શું લખેલું છે? યુઝ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન ઇન ફૂલ સેન્ટેન્સીસ. કે અંડરલાઇન્ડ વર્ડ્સ જે છે એનો ઉપયોગ કરી અને તમારે બરોબર વાક્ય લખવાના છે. હવે એના આગળની એક્સરસાઇઝમાં આવે છે વાર્તા તમને સામે છે. અહીં જે શબ્દો અંડરલાઇન છે એનો ઉપયોગ તમે કરી શકો છો, પણ અહીં જે તમને હવે એક્સરસાઇઝ જે ચોપડીમાં આપેલી છે એ તમારે નોટબુકમાં પણ લખવાની છે. હવે અહીં તમને જો પહેલો પ્રશ્ન ઉદાહરણ તરીકે આપેલો છે, ડીડ 2 frogs fall into the pit? શું 2 દેડકા ખાડામાં પડ્યા? હવે જો અહીં વિદ્યાર્થીની બહેનો પ્રશ્ન બનાવવા માટે એક સહાયક ક્રિયાપદ લીધું છે ડીડ. ડીડ છે એ પ્રશ્ન બનાવવા માટે સાદા ભૂતકાળમાં વપરાતો એક સહાયક ક્રિયાપદ છે. હવે જો આપણે ડીડ વાપરીએ છીએ ત્યારે તમે અહીં ક્રિયાપદને જોઈ શકો છો. આ ક્રિયાપદ એના પહેલા રૂપમાં છે, એટલે કે મૂળ રૂપમાં છે ફોર. અહીં ફેલ નથી. બરોબર, હવે જો આપણે એનો જવાબ આપીએ કે 2 દેડકા ખાડામાં પડ્યા, તો એનો જવાબ શેમાં આવશે? હામાં, યસ. તો યસ થી આપણે જવાબ આપીએ છીએ ત્યારે આ જગ્યાએ શું પરિવર્તન થાય છે એ જોજો. લેટ્સ સી. યસ, 2 frogs fell into the pit. હવે જો તમે fell into the pit, હવે અહીં શું છે? fall. અહીં શું થઈ ગયું? fell. હવે તમે જો નો થી આપ્યો હોય જવાબ તો તમારે અહીં વાપરવું પડે ડીડ નોટ. પણ ડીડ નોટ પછી પણ તમારે ક્રિયાપદનું કયું રૂપ વાપરવું પડે? મૂળ રૂપ વાપરવું પડે. જ્યારે અહીં તમે શું વાપરશો? બીજું રૂપ, એટલે કે ફેલ. હવે તમને પ્રશ્ન ઘણી વાર થાય કે અહીંયા ફોલ છે, અહીંયા ફેલ. શું કામ? કારણ કે હવે આપણે જવાબ આપીએ છીએ ડીડ, સહાયક ક્રિયાપદ નહીં વપરાય, એટલે આપણે ક્રિયાપદનું બીજું રૂપ વાપરશું. એના પછીનો જોઈએ. ત્યારબાદનો આપણો જે પ્રશ્ન છે, ડીડ બોથ ધ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ? બરોબર, હવે અહીં તમે જોશો ડીડ બોથ ધ ફ્રોગ્સ ટ્રાય બરોબર મૂળરૂપ છે. આગળ આપણે જોઈ ગયા ટ્રાય શબ્દનું અહીં ભૂતકાળ આપેલું છે ટ્રાય. જો તો બંને દેડકાઓએ બહાર આવવાનો પ્રયત્ન કર્યો, તો એનો જવાબ પણ આપણે કેમ આપશું? યસ થી. યસ, બરોબર. બોથ ધ ફ્રોગ્સ. હવે આપણે તમે જો શબ્દ કયો આવ્યો? ટ્રાય. તો ટ્રાય નો ભૂતકાળ શું છે? ટ્રાઈડ ટુ જમ્પ આઉટ. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ તમારું છે, ડીડ ધ અધર ફ્રોગ્સ કીપ ધ 2 frogs telling not to try? કે અન્ય જે દેડકા જે હતા એણે આ 2 દેડકાઓને પ્રયત્ન ન કરવાનું કહ્યું. બરોબર, તો અહીં પણ તમે જોશો કીપ. હવે જો હામાં જવાબ આપીએ છીએ, હા એને કહ્યું, એ કહેતા હતા ને કે ભાઈ તમે બહાર ન નીકળો, તમે મરી ગયા સમજો. તો અહીં તમારો જવાબ આવશે, એમાં પણ શું આવશે? યસ, ધ અધર ફ્રોગ્સ. હવે આપણે કીપનું શું કરશું? ભૂતકાળ કેપ્ટ. બરોબર, the 2 frogs telling not to try. તો શું આવ્યું જો જવાબ? યસ, the other frogs kept. અહીં શું છે? કીપ. અહીં શું આવી ગયું? કેપ્ટ. તો
તો આ પરિવર્તન વિદ્યાર્થી બહેનો તમારે સમજવાનું છે. જ્યારે પણ ભૂતકાળમાં પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી બહેનો, તમને કોમ્પ્રિહેન્શનમાંથી પણ પ્રશ્નો આવે છે, એના જવાબ લખતી વેળા પણ તમે આવી ભૂલો કરતા હો છો. જ્યારે અમે પેપર જોઈએ છીએ ત્યારે આ કોમન એક મિસ્ટેક તમારી આવતી હોય છે કે આ જે ચેન્જીસ છે એ તમે કરતા નથી. તો આ બાબતને આપણે ધ્યાનમાં લેશું. એ દીડથી પ્રશ્ન છે, તો જ્યારે જવાબ આપશું ત્યારે આપણે જે મેન વર્બ છે એને ભૂતકાળમાં ફેરવવાનું ભૂલશું નહીં. ઓકે, તો કીટનું ભૂતકાળ અહીં શું થઈ ગયું? કેટ. બરોબર. તો આ પ્રમાણે વિદ્યાર્થી બહેનો બાકીના જે પ્રશ્નો છે એનો પણ તમારે જવાબ નોટબુકમાં લખવાના છે. હવે આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ 2 જે છે એ જોઈએ. બરોબર. એની અંદર શું કરવાનું છે? વર્ક ઇન pairs and complete these dialogue using was, wasn't, or were, or weren't. was હકારમાં વાપરશું, wasn't નકારમાં વાપરશું, એ વાત, અને weren't હકાર અને નકારમાં. બરોબર. હવે ટુ બી ક્રિયાપદના આગળ હું તમને કહી દઉં કે ટુ બી ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે was અને were. હવે નકારમાં જ્યારે ટૂંકમાં લખવું હોય આપણે લખવા ટાણે તો wasn't બોલીએ છીએ અથવા તો were નો અર્થ શું બોલીએ છીએ? were. ઓકે. where in the evening yesterday after school hours. તો હવે અહીં તમે પૂછે છે કે તમે ગઈકાલે શાળાના સમય બાદ સાંજે ગયા હતા. તો અહીં તમે શું વાપરશું? જો તમે ક્યાં હતા તો તમે એક તો કર્તા તરીકે યુ લેશો, તો યુ સાથે તમારે શું લેવું પડશે? વેર. તો તમારો પ્રશ્ન આવશે વેર વર યુ ઇન ધ ઇવનિંગ યસ્ટરડે આફ્ટર સ્કૂલ અવર્સ. કારણ કે એ જવાબ શું આપેલું છે? આઈ. જો યુ થી પ્રશ્ન હોય તો તમે જવાબ આઈ થી કેવી રીતે આપી શકો? જો ઘણા જણા હોય તો બી થી આપો, એક જણ હોય તો આઈ થી આપો. હવે આઈ સાથે તમે વર વાપરશો કે વોઝ વાપરશો વિદ્યાર્થીની બહેનો? તમે બોલતા જો આઈ વોઝ, એટલે તમારો જવાબ શું આવશે? આઈ વોઝ એટ માય કઝિન્સ હોમ. તમારો બીજો પ્રશ્ન છે વેર વર યુ એટ 9 in the morning yesterday. જો અહીં પણ વર યુ, હવે જવાબ આવે છે આઈ, તો આઈ સાથે શું આવશે? વોઝ. આઈ વોઝ ઇન બેડ as it was Sunday. કારણ કે રવિવાર હતો એટલે હું સૂતો હતો. આને જવાબ તમે એમ પણ આપી શકો છો આઈ વોઝ playing cricket because it was Sunday. હું ક્રિકેટ રમતો હતો, રવિવાર હતો. I was enjoying with my friends. બરોબર, તમે એમ પણ લઈ શકો છો. Were you present in the class yesterday? ગઈકાલે તમે વર્ગમાં હતા. જવાબ આવે છે યસ. તો શું લેશો? યસ આઈ વોઝ. ત્રણેયમાં તમે જો આઈ સાથે આપણે શું લીધું? વોઝ. પણ જો અહીંયા નો હોય તો શું આવશે? નો આઈ વોઝ નોટ. ટૂંકમાં લખી શકો છો. તમારો એના પછીનો છે સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. શું સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન હતા? એટલે અહીં શું આવશે? સરદાર પટેલ. જો ત્રીજો પુરુષ એકવચન છે એટલે અહીં તમે શું વાપરશો? વોઝ. તો હવે જવાબ શું આવશે? નો. હી સાથે શું વાપરશું? વોઝ. નો હી વોઝન્ટ. અને ઇટ સાથે પણ શું આવશે? વોઝ. ઇટ વોઝ જવાહરલાલ નહેરુ. તો વિદ્યાર્થી બહેનો આ પ્રમાણે તમારે આ એક્સરસાઇઝ ચોપડીમાં જ પૂરી કરી લેવાની છે, કારણ કે તમને અહીં ખાલી જગ્યા આપેલી છે અને નોટબુકમાં લખવાની જરૂર નથી. બાકીના જે વાક્યો બચે છે એ તમે ચોપડીમાં લખી લેશો. ઓકે, નાઉ લેટ્સ સી લેંગ્વેજ નંબર 3. આસ્ક ધીસ ક્વેશ્ચન્સ ટુ યોર ટીચર. અહીં કહે છે કે તમે તમારા શિક્ષકને પ્રશ્ન પૂછો. રાઇટ ધ એક્શન. એ જે એક્શન કહે છે નોંધ કરો. and main information from your teachers answers. તમારા શિક્ષક તમને જે જવાબ આપે છે એ કાર્ય એક્શન છે, એની ઇન્ફોર્મેશન છે, એની તમે નોંધ કરશો. તો આ જે પ્રશ્નો જેટલા આપેલા છે, તમને 13 પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થીની બહેનો. એ પ્રશ્નોના જવાબ, પ્રશ્ન અને જવાબ તમે નોટબુકમાં લખશો. ઓકે, હવે તમારો પહેલો પ્રશ્ન જુઓ. when did India become an independent nation? ઓકે, હવે when, જો આ પ્રશ્ન when, who, બરોબર, where, why, whom, આવા બધા પ્રશ્ન સૂચક શબ્દો
જે છે એ આપણે પ્રશ્ન બનાવવામાં વાપરીએ છીએ. અહીં જો વેન પછી શું લીધું છે તમે વાક્ય રચના સમજજો. વેન પછી શું લીધું છે ડીડ. હવે ડીડ લીધું એટલે ક્રિયાપદનું કયું રૂપ આવ્યું મૂળ રૂપ. When did India become an independent nation? કે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર ક્યારે બન્યું. હવે આપણે એનો જવાબ આપીએ તો જો આપણે શું કર્યું become નું શું કર્યું became. India became an independent nation in 1947. હવે એક બીજી બાબત પણ અહીં સમજો. વેન થી પ્રશ્ન પૂછાય છે એટલે શું જાણવા માંગે છે સમય. જો અહીં વેન થી પ્રશ્ન પૂછાયેલું હોય તો શું જાણવાય છે સ્થળ. વાય થી પ્રશ્ન હોય તો શું જાણવા માંગે છે કારણ. હુ થી પ્રશ્ન પૂછેલું હોય તો એનો ક્રિયા કરનાર કરતા જાણવા માંગે છે. બરોબર. આમ દરેક પ્રશ્ન સૂચક શબ્દ એક જવાબ માંગે છે. એ જવાબ તમને ખ્યાલ નથી એટલે આપણે વેન નો જવાબ આવ્યો ઇન 1947. હવે ઘણી વખત વિદ્યાર્થીની બહેનો અંગ્રેજી ભાષાની અંદર ખૂબ સરળતા છે. થોડી ટેકનિક આપણે સમજી લઈએ તો આપણે સારા માર્ક્સ મેળવી શકીએ છીએ. હવે ઘણીવાર તમે એમ જવાબ લખીને એમ કહેતા હો છો કે સર મારો તો જવાબ સાચું છે પણ મને અડધો માર્ક્સ કેમ મળ્યો, મારો અડધો માર્ક્સ ક્યાં કપાઈ ગયો. હવે તમારે ક્યાં કપાઈ જાય એનું તમને કહું. એક તો તમે અહીં ભૂલ કરી શકો છો. અહીં લખેલું છે બીકમ એટલે તમે જવાબ શું લખો બીકમ લખો. ઘણા વિદ્યાર્થીઓ અહીં વર્તમાન કાળનું રૂપ છે વર્તમાન. ઇન્ડિયા બીકમ એન ઇન્ડિપેન્ડન્ટ નેશન ઇન 1947. સર મારો તો જવાબ સાચો છે મને માર્ક્સ કેમ નથી મળતા. બરોબર. આવી રીતે તમારી દલીલ હોય છે પણ નહીં. આ ધ્યાન દો અહીં ડીડ થી પ્રશ્ન છે એટલે તમારો પ્રશ્ન ભૂતકાળમાં છે તો તમારો જવાબ પણ શેમાં આવશે ભૂતકાળમાં આવશે. જે કાળમાં પ્રશ્ન એ જ કાળમાં જવાબ. ઓકે. તો ઇન્ડિયા બીકેમ. હવે વેન નીકળી ગયું ડીડ નીકળી ગયું આપણો કરતા છે ઇન્ડિયા. અહીંથી જવાબ લેશું ઇન્ડિયા બીકેમ. જો જવાબ કેમ બનાવવો એ તમને સમજાવું છું. ઇન્ડિયા બીકેમ an independent nation. બરોબર. હવે આપણો જવાબ આવ્યો સમય in 1947. કરતા બરોબર ક્રિયાપદ અન્ય શબ્દમાં આપણે સમય છે આપણે છેલ્લે લીધું. નેક્સ્ટ પ્રશ્ન who was India's first prime minister? હવે જો અહીં ભૂથી છે. ભૂથી છે એટલે કે કરતા જાણવા માંગે છે. વાક્યનો કરતા કોણ છે એ જાણવા માંગે છે. આવે છે પ્રશ્ન બનાવ્યો છે એટલે કે કરતા. હવે વિદ્યાર્થીઓ આ પ્રશ્નના જવાબમાં તમને ખૂબ સરળતા રહેવી જોઈએ. કારણ શું છે તમારે હુની જગ્યાએ કરતા મૂકવાનું છે. બીજું કાંઈ પરિવર્તન નથી કરવાનું અને પ્રશ્નાર્થ ચિહ્ન છે એની જગ્યાએ પૂર્ણવિરામ કરવાનું છે. તો આપણા પહેલા પ્રધાન કોણ હતા પંડિત જવાહરલાલ નહેરુ. તો જવાહરલાલ નહેરુ જો હુની જગ્યાએ શું આવી ગયું જવાહરલાલ નહેરુ. બાકી બધું બરોબર છે. વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. અહીં વાક્ય પૂરું પ્રશ્નાર્થી આવશે નહીં. ત્યારબાદ તમે પૂર્ણવિરામ મૂકી દો. ત્રીજું પણ હુથી પ્રશ્ન છે હુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ. અહીં પણ તમારે હુથી પ્રશ્ન છે એટલે જવાબમાં શું આવશે રાજેન્દ્ર પ્રસાદ. બરોબર. પછીનો પ્રશ્ન જો when did Gujarat become a separate state? ગુજરાત સ્વતંત્ર રાજ્ય ક્યારે બન્યું. તો જો when થી પ્રશ્ન છે કઈ જો ભૂતકાળથી લઈ જઈએ અને અહીં પાછું become. તો become નું ભૂતકાળ શું કરશું became. તો પહેલો તો આપણે અહીંથી કરશું ગુજરાત ક્રિયાપદ became a separate state. પાછું આપણે સમયનો ઉલ્લેખ કરવાનો છે. શું લખશું in 1960. આપણું રાજ્ય સ્વતંત્ર ક્યારે થયું 1960 માં. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન when did you join this school? આ શાળા તમે ક્યારે જોઈન કરી. તો અહીં પણ જો when did નીકળી જશે. બરોબર. હવે you છે મને પ્રશ્ન પૂછો તો હું શું લખીશ I. બરોબર. અને તમે મને પ્રશ્ન પૂછો તમે તો હવે જવાબ હું શું આપીશ મેં એટલે કે હું એટલે શું લઈશું I. અને જોઈન નું ભૂતકાળ શું લેશું જોઈન તે સ્કૂલ અને પછી શું લેશો સમય વર્ષ છે લેશો. બરોબર કે યુ થી પ્રશ્ન છે એટલે જવાબમાં મેં શું લીધું I. I join. હવે જો તમે જોઈન નું બીજું રૂપ
joined this school in. હવે સમય આવ્યો, સમય લખી નાખો. આપણો જવાબ આટલો જ છે. બરોબર? દરેક પ્રશ્નોની અંદર તમે ચોપડીમાં કોમ્પ્રિહેન્શનમાંથી પ્રશ્નોના જવાબ લખશો ત્યારે પણ યાદ રાખો કે તમારે મહેનત કેટલી કરવાની છે, મેઇન મુદ્દો છે એ સમજવાનો છે. બાકી તો બધા શબ્દો પ્રશ્નમાં છે, થોડા ઘણા પરિવર્તન કરવાના. પરિવર્તન ક્યાં? ખાસ કરીને ક્રિયાપદમાં કે ક્યાંક સર્વનામમાં. બરોબર? તો આ પ્રમાણે બાકીના જે વાક્યો છે વિદ્યાર્થી બહેનો એને પણ તમે બરોબર તમારે નોટબુકની અંદર સોલ્વ કરવાના રહેશે.